વિરોધ દીપક ચુડાસમા કરું છું, જાહેરમાં કહું છું. દીપક ચુડાસમા જાહેરમાં કહું છું, હું વિરોધ કરું છું. એ ભાઈને મેં કોન્ટેક્ટ કર્યો. બિચારા એક નિરાધારને માર્યો. બિચારો એને પાણી વાળતો હતો ટાઈટનો. ત્યાં જઈને બિચારાને 30 જણા જઈને મારે. એક છોકરાને જો 30 જણા મારે ને. તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો મિત્રો, તમે જાણતા જ હશો કે સતુ ભુવાજી કોરડાધામ મેરડીમાં અને દીપકભાઈ ચુડાસમાનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનતો રહે છે. તો મિત્રો, હમણાં જે સતુભા કાઠી જે આ ભાઈને માફી મંગાવી હતી તેનો વિડીયો બહુ વાયરલ થયા હતા. એ વિડીયો આ દીપકભાઈ ચુડાસમા જોડે પહોંચી ગયો છે અને એ વિડીયો વિશે દીપકભાઈ ચુડાસમા કેવું બોલ્યા છે અને શું કહેવા માગે છે, એ ભાઈ કોણ હતો, દરબાર હતો અને દરબારના છોકરાને માર્યો છે, એવો વિડીયો સામે આવ્યો છે. તો મિત્રો, વિડીયો જુઓ, ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આભાર મિત્રો. તમારે 4 વ્હીલ લઈને કોઈને જવું છે મારવા? ઓલા બિચારા બગદાણા વાળો ઓલો છોકરો છે, ગોહિલ છે, દરબાર જ છે નકર. હવે તમે ભાઈઓને ન મૂકતા હોય તો અમારી જેવા તો શું ચીજ છે? ભાઈઓને જો તમે કાયદેસર દોડવી મારતા હોય, પણ આમ જો એ છોકરો એકલો હતો, એ ભાઈ એકલો હતો. હવે જાવ તો ખબર પડે. હવે જાવ ખબર પડે. નો જવાય. ત્યાં લોઢાના સૈણા થાય, ત્યાં પાછા ન આવી. આપણે જ્યાં મારવા જઈએ છીએ ત્યાં એવું નહીં માનવાનું કે આપણે કોઈને મારી ન જ આવીએ. જ્યાં ખાઈને હોત આવવાના થાય. બરાબર? આ બધા હરાવીના પેટના ગયા હતા ને. ક્ષત્રિયોનું પેલા જોવું જોઈએ કે નિરથો માણસ છે. એ તો જો યુદ્ધના છે ને નિયમો હતા, એ ટાઈમ વગર નતા થતા. અને નિયથાને કોઈ મારતું નતું. નિયથાને અને લાસારને એકને વિચારેને અને 30 જણા દોડવે ને તો ગમે એ દોડે. પણ ઈજડાના પેટના એકથી એક મુકાબલો કરાય. બહુ પાવરદારના પેટના હોય ને આપણે તો એકથી એક મુકાબલો કરાય. બરાબર? એકને બિચારાને નિર્દોષને સાચું બોલે એને મારવાનો. અને કોઈને આમ જો બંદૂક લઈને મારે ને, બંદૂક લઈને દેખાડો ને એટલે માણસ હારા બીવે. એકલો માણસ છે ને ગમે એ બી જાય. 30 જણા મારવા આવતા હોય ને તો બધાય માર ખાવાનો. હું માર ખાવાનો છું. કદાચ મિલિટરી મેન હોય ને તો 30 જણા તે ન પૂગે. નો અને કવાડીને હાથ લાકડીઓ એવું આવે ને ભાઈ તો માણસ ન પૂગે. એકથી એક મુકાબલો કરો, ખબર પડે. તો સતુભુવા તમારે એક કરવાની જરૂર છે. તમારે ક્યાંય કોઈને દાદાગીરી કે કઈ ગુંડાગીરી, કોઈને બંદૂક કે કોઈને ધારિયા બતાવવાની જરૂર નથી. તમારે ત્યાં ખાલી સાધનામાં બેસી જવાની જરૂર છે. અને માતાજીને કહેવાનું છે કે માતાજી એને આંધળો કરીને લાવો અહીંયા. હું આજનો વિરોધ દીપક ચુડાસમા કરું છું, જાહેરમાં કહું છું. દીપક ચુડાસમા જાહેરમાં કહું છું, હું વિરોધ કરું છું. તો તમારે માં મેલડીને મોકલાય મારી પાસે કે માં મેલડી દીપક ચુડાસમાને આંધળો કરીને લાય. તો માતાજી હું કઈ મારીથી બીવે છે? પણ માતાજીને ખબર છે કે દીપક ચુડાસમા હાસો છે. એ બિચારો જે ગોહિલનો છોકરાને મારવામાં આવ્યો અને પછી એને ધાક ધમકીથી કહેવાનું, આમ બોલ, અમે ફલાણા જાતના છીએ, અમે ફલાણી જાતના છીએ. એટલે એમ ન હોય. એના 20 જણા હોત તો ખબર પડે. અને હવે જાવ ને ખબર પડે. હાલો, હવે જે ભાઈઓ ગયા હતા એ ભાઈઓને પાછું કહું જાવ તો ત્યાં ડુંગર પર ખબર પડે. એ નિરથો માણા હોય, એકલો હોય, એને બધાય મારે. બરાબર? અમે કોઈને ટાર્ગેટ કરતા નથી.